નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને નમન છે, સૌને વંદન છે અને સૌને અભિનંદન છે. સૌને મારા પ્રણામ. જય માતાજી, જય મહાદેવ અને સૌને મારા જય શ્રી કૃષ્ણ. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે આપણે જાણીએ છીએ કે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું રાશિ ભવિષ્ય શું રહેશે. આની સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તો આપવાનું ભૂલતા નથી. તરત જ ઇન્સ્ટન્ટ જવાબ, તમારું નામ, જન્મ તારીખ, સમય ને સ્થળ તમારે મોઢે રાખવાનું અને હેલો હેલો નહીં બોલવાનું. બસ આ એક આપણી ઈચ્છા છે. સાથે આપણે જાણીશું મીન રાશિ વાળા ચંદ્ર શું અસર પડે. કાલથી આપણે સૂર્ય રાશિ પર, આજે ચંદ્ર રાશિ પૂરી થઈ ગઈ. આપણે કીધું હતું ને, ચંદ્ર અને સૂર્ય. ચંદ્ર મન છે તો સૂર્ય આત્મા છે. શરીર સૂર્ય છે અને ચંદ્ર મન છે. તો સૂર્ય શું પ્રભાવ પાડશે એ જાણીશું આવતીકાલથી. અમે કાલે સૂર્યનારાયણનો દિવસ, રવિવારનો દિવસ છે, તો આવતીકાલથી સૂર્ય રાશિ વિશે ચાલુ કરીશું. આજે છેલ્લી રાશિ મીન રાશિ, ચંદ્ર મીન રાશિમાં હોય. આ મીન રાશિ વાળાને બિચારાને ઘણી તકલીફ થયો. બેહી જ રહેવું પડે, ક્યારે બધા છેલ્લા. પણ ચંદ્રની રાશિ છે સારી છે. મીન રાશિ વાળા બચારા હોય બહુ સારા, ગુરુ છે ને એમનામાં, ગુરુ બહુ પ્રબળ હોય, નોલેજ બહુ હોય અને સાથે એક આધ્યાત્મિક ચિંતા હોય. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો પંચાંગમાં કાલે તારીખ 19/5/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080, વૈશાખ સુદ 11 છે. આવતીકાલે 11 છે, સારામાં સારો દિવસ છે. સાથે આપણે રાશિ કન્યા રાશિ રહેશે, તેના મૂળાક્ષર પ, ઠ ને અણ રહેશે. હસ્ત નામનું નક્ષત્ર છે, હસ્ત નક્ષત્ર. હવે તમને બીજી વાત કહું, જયારે હસ્ત નક્ષત્ર ચાલતું હોય ને ત્યારે માણસની હથેળીની રેખા બહુ સારી રીતે જોઈ શકે. જે જૂના જમાનામાં પામોલોજીસ્ટ હતા, એટલે કે હસ્તરેખા જે જોતા હતા, જે વૈદિક જ્યોતિષ શાસ્ત્રી કે જે હસ્તરેખા જોતા હતા, એમાં હસ્ત નક્ષત્ર આવે ને ત્યારે જે એમની પાઠ ચાલુ કરે, એમની ગાદી કો, પાઠ કો, ત્યારે જે પાઠ ઉપર ને ગાદી પર બેસીને સચોટ કથન આપે. સાથે યોગ છે, વ્રજ છે. હસ્ત નક્ષત્રના દિવસે લગ્ન પણ વધારે થાય, કારણ કે હસ્ત નક્ષત્ર એટલે હસ્ત મેળાપ. કરણ વિષ્ટિ છે. વિછોડો કે પંચક ની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ કાલે સારો ને ચોખ્ખો છે. સૂર્ય તમે જોશો તો વૃષભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સવારે 5:56 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:15 નો થશે. સાથે ચંદ્રોદય ની વાત કરીએ તો 3:40 નો ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત પણ 3:40 નો છે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 નું રહેશે. આ અભિજીત મુહૂર્ત એટલે કે સારું કામ, નવા કામ, વિજય મુહૂર્ત. વિજયના કામ કરવા હોય તો આ કામમાં સફળતા મળે. રાહુકાળ બપોરે 5:35 થી 7:15 નો રહેશે. કાલે દિવસ સારો, એકંદરે નાના મોટા નવા કામ કરવા છે તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. હવે આવતીકાલે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 11 છે. ભગવાન વિષ્ણુજીનું નામ પૂજન તમારા માટે સર્વોત્તમ ફળ આપશે. આવતીકાલે રવિવાર પણ છે, હસ્ત નક્ષત્ર છે. તાંબાના લોટામાં હળદર વાળું પાણી કરીને એક પીળું ફૂલ અંદર મૂકીને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળે જળ ચડાવજો અને ત્યાર પછી એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી બોલજો. આટલું કર્યા પછી ઘરે 1001 વિષ્ણુ સહસ્ત્રના નામ સંધ્યાકાળે ફરી એકવાર બોલવાથી તમારી કાલની 11 ખૂબ જ સારી થશે. પુણ્યનું ફળ મળશે, બંધનોમાંથી મુક્ત થશો અને સારા કર્મોની સદગતિ થશે. આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે દર્શકોને માહિતી આપો.
દિવસના ચોઘડિયા. લાભ ચોઘડિયું છે 9:16 થી 10:56. સવારના 9:16 થી 10:56 નું આ લાભ ચોઘડિયું તમારા માટે સર્વોત્તમ ફળ આપે. અમૃત ચોઘડિયું 10:56 થી 12:36. તો ત્રીજું શુભ ચોઘડિયું 2:16 થી 3:55 નું છે. આ છે સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:15 થી 8:35 નું. અમૃત ચોઘડિયું 8:35 થી 9:55 નું રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ ઉત્તમ મળશે. જી બેન. જી મહારાજ, હવે મીન રાશિનો ચંદ્ર છે તે જીવનમાં કેવા પ્રકારનો પ્રભાવ પાડે છે તે સમજાવો. ચંદ્ર મીન રાશિનો ગુરુના ઘરનો થયો ભાઈ. મીન રાશિનો ચંદ્ર એટલે ગુરુનો ચંદ્ર થયો. આ ચંદ્ર વ્યક્તિગત જીવન ઉપર શું અસર પાડે? તો જે લોકોની મીન રાશિ છે, મૂળાક્ષર દ, ચ, જ ને થ, તેવા લોકો જીવનમાં સ્વપ્નશીલ હોય, એમના સપના ઊંચા અને વધારે હોય, મહત્વાકાંક્ષી હોય, એમના જીવનમાં એમને ઘણું બધું કરી બતાવવાની ઝંખના ધરાવતા હોય, સાથે સર્જનાત્મક હોય, નવી વસ્તુઓના જાણે, નવી વસ્તુ સંશોધન કરે અને નવી વસ્તુ શોધીને જીવનને એક સરળ રીતે આગળ કેમ ના લઈ જવું તેના પ્રયત્નો કરે. યોગ, પ્રાણાયામ, સાધના અને આધ્યાત્મિકતામાં સૌથી આગળ એવા મીન રાશિ વાળા જોવા મળે છે. સાથે કલાને પ્રેમી હોય, જ્ઞાનનો ભંડાર હોય, પુસ્તક વાંચન, લેખન, જ્ઞાનનો કઈ રીતે વપરાશ કરવો, દરેક જગ્યામાં સફળ કઈ રીતે થવું, તે સૌથી સરસ મજાની આવડત અને કળા મીન રાશિ વાળાને આવડતી હોય છે. સાથે અતિ લાગણીશીલ હોય છે, લોકોના દુઃખમાં પોતે દુઃખી અને લોકોના સુખમાં પોતે સુખી એ વ્યાખ્યાને સાચી પાડનાર મીન રાશિ વાળા લોકો હોય છે. મીન રાશિ વાળા ભાવનાત્મક પણ હોય છે, સાથે લાગણીશીલ પણ હોય છે. દરેક વસ્તુ દિલથી વિચારે છે, દિમાગથી નથી વિચારતા. તેમના માટે સંબંધો પહેલા આવે છે અને કામ પછી આવે છે. કોઈકના દુઃખમાં પહેલા જોવા જાઓ તો મીન રાશિ વાળા આગળ હોય છે. સાથે આત્મ દયા, તમે લોકોનું કદાચ સર્વે કરશો ને તો દયા પ્રેમી, જીવ પ્રેમી, મૂંગા પ્રાણીઓની સેવા કરનાર એવા આ મીન રાશિ વાળા જાતકો હશે. સૌથી વધારે મૂંગા પ્રાણીઓની સેવા કરનાર, લોકોની પર દયા ખાનાર, નિર્જન વ્યક્તિઓની, નિર્ધન વ્યક્તિઓની દયા ખાનાર એવા મીન રાશિ વાળા હશે. દાન પુણ્ય કરવામાં સૌથી આગળ એવા આ મીન રાશિ વાળા હોય છે. બીજું, કલ્પનાશીલ હોય છે, જીવનમાં ઘણી કલ્પનાઓ સાથે આગળ વધનારા આ જાતકો હોય છે. કવિ, લેખક અને બહુ સારા વક્તા મીન રાશિ વાળા લોકો બની શકે છે. તો જો તમારી પણ મીન રાશિ છે, તમારી પણ જો આવડતો છે તો આવડતોને ધ્યાન રાખો. તેમના ગુરુ માલિક થયો. સવારે ઉઠીને મીન રાશિ વાળા 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્ર જાપ કરે. તેમના માટે સરળ અને સર્વશ્રેષ્ઠ અને સર્વ ઉત્તમ ફળ આપનારું રહેશે. તો આજે આપણે વાત કરી મીન રાશિની. ચંદ્ર રાશિ આજે પૂર્ણ થઈ. આવતીકાલે સૂર્ય રાશિ, આવતીકાલે સૂર્ય રાશિ પર તમને માહિતી આપીશું. જો તમારે પણ કોઈ તમારી અંગત માહિતી એટલે કે તમારે જનરલ ક્વેશ્ચન જે તમારા મનમાં ગૂંચવણ ઉભો કરે છે અને તમારે સાથે તમને એવું થાય કે ભાઈ આ જાહેર જીવનમાં પણ મદદ થાય, તો તમારા પણ કોઈ એવા પ્રશ્નો હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો, મેસેજ કરી શકો છો. તો આપણે આ કાર્યક્રમમાં લાવવામાં મદદ કરશું. પણ એક જ કન્ડિશન છે કે તે દરેક લોકો માટે હેલ્પફુલ થવું જોઈએ. ના તમારો પોતાનો અંગત સ્વાર્થ, પણ જાહેર જીવનના આપણા જેટલા પણ દર્શકો છે એ દર્શકોને ક્યાંક ને ક્યાંક જો મદદ થતી હોય. આજે એક સરસ મજાનો એક ક્વેશ્ચન આવ્યો હતો કે ભાઈ 11 છે આવતીકાલે, તો મહારાજ ઉપવાસ, ઘણા લોકોને ઉપવાસમાં તકલીફ પડે છે કે ઉપવાસ ક્યાંથી ક્યાંનો રાખવો. તો આપણા શાસ્ત્રોક્ત નીતિ નિયમ પ્રમાણે
સૂર્યોદયથી સૂર્યાસ્તનો ઉપવાસ હોય છે. એટલે કે જ્યારે સવારે સૂર્યોદય થાય અને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તમારે ઉપવાસ કરવો જોઈએ. લોકો રાતના 12 વાગ્યાથી બીજા દિવસના 12 વાગ્યા સુધી કરે છે, જે કોઈ મતલબ નથી. સવારે ઉઠો અને જ્યારે સૂર્યોદય થાય એ સૂર્યોદયથી તમારો ઉપવાસ શરૂ કરવાનો અને સૂર્યાસ્ત થાય એ સૂર્યાસ્તે તમારો ઉપવાસ છોડવાનો. આપણા ધાર્મિક રીતે શાસ્ત્રોક્ત રીતે આ ઉપવાસનો સાચો મિનિંગ છે. રાતના 12 થી સવારના 12 કોઈ વ્યર્થ વગરનું ઉપવાસ કરશે. માટે ધર્મ અને શાસ્ત્રની સાથે ચાલો. સૂર્યોદયથી સૂર્યાસ્તનો ઉપવાસ તમારા માટે ઉત્તમ ગણાશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપી છે દર્શકોને. જી. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા મૂળાક્ષર અ, લ અને ઈ છે. તો કાલે મેષ રાશિ વાળા અંગત વાતો લોકોની જોડે શેર ના કરશો. અમુક વખત કેવું થાય છે, આપણે કોઈકને આપણા દુઃખ દૂર કરવા કે કોઈકને આપણે આપણું મન હળવું કરવા માટે અંગત વાતો કહીએ છીએ, અને એ અંગત વાતોનો લોકો ફાયદો ઉપાડે છે. બને છે તો હવેથી આ નહીં કરવાનું. બરાબર? અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રાખો. ભણતરમાં, તમારા કરિયરમાં રુચિ રાખો. રજાનો દિવસ છે એટલે એવું નહીં કે ખાઈ પીને, થોડુંક તમારું પોતાનું કરિયર, અભ્યાસ ને પણ વળગીને રહો. પારિવારિક બાબતોમાં રસ વધશે. પરિવારના સમસ્યામાં, પરિવારના સંબંધોમાં રસ વધશે. મિત્રો સાથે વિશ્વાસ સાથે બહાર હરવા ફરવા જઈ શકશો. મિત્રો સાથે દિવસ સારો રહેશે. પીળો શુભ કલર તો શુભાંક 1 રહેશે. વૃષભ રાશિનો વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઠીકઠાક છે. કાલનો વૃષભ રાશિ વાળા માટે દિવસ ઠીકઠાક છે. કારણ કે સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખવાનું છે. ગરમી બહુ છે, ધ્યાન રાખજો. બહાર તડકામાં બહુ ના ફરતા અથવા તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. વૃષભ રાશિના ચંદ્ર ઊંચનો થાય ને એટલે સૂર્ય હીટ થાય ને એટલે એ લોકોને પાછું થોડું હલી જાય બધું તંત્ર. ધ્યાન રાખવાનું. સાથે કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ડાયરેક્ટ ના કરી દેતા. ગાય ગા નથી કરવાનું, સમજી વિચારીને કરવાનું છે. સાથે પરિવારમાં કોઈ પણ તમારા અંગત મુદ્દે અથવા તો પારિવારિક મુદ્દે વાત વિચારણા થાય તો તેમાં તમારે પોતાને આગળ રુચિ લઈને કામ કરવાનું છે. ગ્રે શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ મૂળાક્ષર ક, છ, ધ. આજનો દિવસ તમારા માટે સારો અને સુંદર છે. જે વિચારી રહ્યા છો, જે તમારો પ્રોપર એજન્ડા છે, એ પ્રોપર પ્લાનિંગ સાથે કામ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જૂના મિત્રો સાથે વ્યક્તિગત વાત થશે. મિત્રો સાથે હરવા ફરવામાં દિવસ પસાર થશે. પ્રોપર્ટી, જમીન મકાનના કામો કે બાહ્ય કામોમાં સફળતા છે. એ કામમાં તમે કોઈક સારા સમાચાર સાંભળી શકશો. વેપારમાં ચાલી રહેલા અવરોધો ઘણા ખરા એવા દૂર થશે. વેપારના લગતા કામોમાં જે ઘણા સમયથી અડચણ છે તે પૂર્ણ થશે. કથ્થઈ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. કર્ક રાશિ વાળાની જો વાત કરવામાં આવે તો લાંબા સમયથી જે અટકેલા કામ છે તે પૂર્ણ થશે. ઘણા સમયથી કર્ક રાશિ વાળાના કાર્યો અટકી ગયા છે, તે કાર્યો પૂર્ણ થશે. સાથે વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે. વહીવટી ક્ષેત્રે સફળતા મળવાના યોગ છે. વહીવટી ક્ષેત્રે સારું છે. જૂના મિત્ર, જૂના વ્યક્તિઓ કે જૂના સંબંધીઓ તમને મળવાનું થશે. વેપારમાં નાનું મોટું રોકાણ થાય. વેપારમાં સારું. સિલ્વર શુભ કલર શુભાંક 2 છે. તો સિંહ રાશિ વાળા જાતકોની વાત કરીશું. નોકરીમાં આજે તમને કોઈ નવી જવાબદારી મળે. કાલે સિંહ રાશિ વાળા તમારી જવાબદારીનો પોટલો કાલે ઊંચકવો પડશે, એટલે ઘરે કસરત કરીને આવજો. બીજું, રાજકીય અને સામાજિક રીતે સારું છે. તમારી પ્રતિષ્ઠા વધે. માન, મોભો ને મર્યાદામાં જીવન પ્રસન્ન થાય. પણ સાતીર લોકોથી સાવધાન રહેજો. આજુબાજુના જે વ્યક્તિઓ છે, સાતીર વ્યક્તિઓ, એ બધા સાતીર વ્યક્તિઓથી સાવધાન રહેવાનું છે. તમારા હિત શત્રુઓ ધીરે ધીરે વધી રહ્યા છે, પારખવાના છે. પણ તમારા જીવનસાથીની હૂંફ મળશે. જીવનસાથીનો સંયોગ મળશે. મરૂન શુભ કલર અને શુભાંક 6 રહેશે. કન્યા રાશિને દિવસ ઉત્તર ચઢાવથી ભરેલો છે.
અમુક વખત બહુ જ સારો તો અમુક વખત તમે લો ફીલ કરો. નથી કારણ વગર મૂડ ઉડી જાય, પછી કારણ વગર મૂડ બની પણ જાય. પ્રોજેક્ટ નાના મોટા હાથમાં આવે, મીટિંગો સારી થાય, મીટિંગોની વાત આગળ વધે. બિનજરૂરી વાદ વિવાદમાં નથી પડવાનું, કોઈની પણ જોડે ખોટી ચર્ચામાં નથી ઉતરવાનું, તમારા મિત્રો, તમારા પરિવારના કે તમારા સગા સંબંધી હોય. કાર્યસ્થળ ઉપર ભારે નુકસાન થાય એવું જોવાઈ રહ્યું છે, તો કાલે જે તે કામ કરો કાર્યસ્થળ ઉપર સમજી વિચારીને કરજો. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય, અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. 12/10/2017. જી. રાતે વહેલી સવારે 3:05 અને આનંદ થયો છે. મારા બાબા વિશે પૂછવાનું છે, એનું આરોગ્ય અને અભ્યાસ કેવો રહેશે? આરોગ્ય અને અભ્યાસ કેવો રહેશે તે બાબતમાં આપણે પ્રશ્ન છે. મિથુન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, સાતમની તિથિ અને બાળકનો જન્મ ગુરુવારના દિવસનો જોઈ રહ્યો છે. 12મે રાહુ છે, તો લગ્નમાં મંગળ છે. બીજા સ્થાનમાં સૂર્ય, બુધ અને શુક્ર કન્યા રાશિના બેઠેલા છે. સૂર્ય બુધ બીજે છે ને જોડે શુક્ર છે. આગળ જતા બાળક સારી રીતે વાંચવાના ક્ષેત્ર ઉપર, બોલવાના ક્ષેત્ર ઉપર અને મેનેજમેન્ટના ક્ષેત્ર પર પ્રભુત્વ આપી શકશે. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન, અને સાથે શરીરના ભાગમાં કોઈ જગ્યાએ વાગવાનું કે ઘા પડવાનું નિશાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. કારણ કે શનિ શત્રુના ઘરનો છે માટે. અને એનું નિવારણ એ છે કે એક શનિ યંત્ર બાબાની જોડે રખાવડાવજો. નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજની પૂજા કરે તો સારું. શનિ મહારાજની પૂજામાં એના મંત્ર છે, એ મંત્ર જાપ કરશે તો એને ફાયદો રહેશે. પણ નાનો છે બાળક તો કદાચ મંત્ર જાપ ના કરે તો એને યંત્ર ખાલી એની પાસે રાખે, કાં તો એનું પેન્ડલ બનાવીને એ પોતે પહેરે તો એના માટે એના લાભ છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય ગણેશ. જન્મ તારીખ જય 1/8/1997. જન્મ સમય સવારે 6:07. જન્મ સ્થળ તળાજા. અને આગળ જતા લાઈફ પાર્ટનરનો સહયોગ કેવો રહેશે અને સહયોગ કેવું રહેશે ભવિષ્યમાં? હવે ભવિષ્યમાં આગળ જતા સારું છે, ચિંતા કરવાની બાબત નથી. કુંડળી સારી બનેલી છે, લાઈફ પાર્ટનરની ચિંતા છોડી દો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 16/10/2006. જી. જન્મ સ્થળ અમરેલી. જન્મ સમય સવારે 8 અને 2. જી, આપનો પ્રશ્ન કહેશો. આરોગ્યમાં બહુ સારું નથી રહેતું અને માથાનો દુખાવો ને મોઢામાં ચાંદા પડતા રહે છે. કર્ક રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર છે, તિથિ દસમ છે. મોઢામાં ચાંદા પડવા, એક તો આ સંબંધ સીધો સૂર્ય સાથેનો છે. એવું જરૂર નથી કે માણસ વ્યસની જ હોય એને ચાંદા પડે. જેનો સૂર્ય ખાડે હોય અને એની જોડે કોઈ પાપગ્રહ બેઠો હોય તો કારણ વગર ગરમી બહાર નીકળે. સાહેબ, તમારે સૂર્ય 12મે છે, સાથે શુક્ર છે અને કન્યા રાશિ છે, જેના કારણે તકલીફ થાય. તેના માટે શું કરવું? નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપો, જળ ચડાઈને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો, અને સાથે બીજું એક મૂનસ્ટોન આવે. શું કહેવાય? મૂનસ્ટોન, ચંદ્રમણી. ચંદ્રમણી નામનો રત્ન પેન્ડલ તમારે પોતાને પહેરવાનું છે. તો આ મૂનસ્ટોન નામનું પેન્ડલ અને સૂર્યનારાયણની આરાધના, ઉપાસના તમારા માટે સર્વોત્તમ ફળ આપશે. આટલું કરશો તો ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી ભાઈ, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 31/7/2002. જી. બપોરે સ્થળ અને 12:10. જી. જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ. જી. આપનો પ્રશ્ન જણાવશો. અમારી બેબીનું છે, એને પરીક્ષા આપેલી છે, તો રિઝલ્ટ કેવું આવશે આ વખતે? શેની પરીક્ષા આપી છે ભાઈ? એને સીએ ની પરીક્ષા આપેલી છે. મેષ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, સાતમની તિથિ ને બુધવારનો દિવસ છે. સીએ ની પરીક્ષા.
શેની પરીક્ષામાં સફળ થવું હોય તો કુંડળીમાં સૂર્ય બુધ કેન્દ્રમાં કે ત્રિકોણમાં જોઈએ. હવે બેબીની કુંડળી જોઈએ. સૂર્ય બુધ છે 10મા સ્થાનમાં છે, પણ મંગળ ને ગુરુ જોડે બેઠા છે. આમ તો સારું, છોકરી પાસ થાય એવું છે. કર્ક રાશિનો સૂર્ય બુધ જોડે ગુરુ છે કર્મના સ્થાનમાં, સારું કહેવાય. અને સૂર્યના અંશ પણ સારા છે. ચિંતા ના કરો, થોડી સ્ટ્રગલ પડશે, થોડુંક હેરાન ગતિ પણ થશે. સફળતા ચોક્કસથી મળશે, પણ એને હથિયારો મૂકવાના નથી. કદાચ 1-2 વાર પરિણામ સારું ના આવે તો એના માટે એને તનતોડ મહેનત કરીને કરવાની છે, પણ પરિણામ ભવિષ્યમાં સારું રહેશે. હથિયારો મૂકે નહીં, જીવનમાં આગળ વધવા માટે પ્રયત્નો કરે. એને ચોક્કસપણે સીએના યોગ છે. અને સાથે એક બન્ના કરીને રત્ન આવે, એટલે કે ગ્રીન કલરનું બુધ, એ રત્ન પોતે ધારણ કરે. નિત્યક્રમ પ્રમાણે બુધ કવચનો પાઠ દરરોજ જો એ કરશે તો ચોક્કસથી સીએમાં સારું પરિણામ લાવી શકશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના ઉપર માહિતી આપો. તુલા રાશિની વાત કરીએ, તમારું બનતું બનાવતું કામ બગડી શકે છે. લાગે છેક સુધી કે કામ આવવાનું જ છે, તૈયારી છે, ગાડી આપણી પાટા પર આવે છે, સીધી ગાડી સાઈડ ટ્રેક થઈ. તે વસ્તુ ના બને તેનું ધ્યાન રાખીશું. તમારા ભાગીદારી વ્યક્તિઓથી સાવધાન રહીશું. વાણી પર નિયંત્રણ રાખજો, વાણીને ખાસ સાચવજો. તમારા વાણી તમારા કર્મો બનશે અને તમારા કર્મો તમારી નિયતિ બનશે. બોલવા ઉપર ધ્યાન રાખજો. અને લોકો જોડે વાદ વિવાદ ના કરતા, વાદ વિવાદથી દૂર રહેજો ભાઈ. લોકો તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે, ખોટો ગુસ્સો અપાવવાનો પ્રયત્ન કરે. તમને ખબર છે કે આ વ્યક્તિ મને ગુસ્સો અપાવશે, પણ તમારે ગુસ્સે નથી થવાનું. બરફની પાટ માથા ઉપર મૂકવાની છે. જાંબલી શુભ કલર, શુભાંક 1 રાશિ. તો વાત કરીશું વૃશ્ચિક રાશિ. દિવસ સારો છે, ઉત્તમ છે અને સર્વોત્તમ છે. પરિવારમાં માંગલિક કાર્યો થાય, માંગલિક કાર્યોની ગતિ થાય, સારા સમાચાર સંભળાય. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધોમાં સુધારો થાય. નોકરીમાં નાનું મોટું પ્રમોશન મળશે અથવા તો પ્રમોશનની કે નવી નોકરીની વાતો આગળ વધશે. નીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરવામાં આવે ધનરાશિની. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ના બગડે, ચોક્કસપણે ધ્યાન રાખે. પારિવારિક સમય વિતાવવાનું રાખે. લોકો કરતા પરિવારમાં થોડો સમય વિતાવજો, સારો રહેશે. અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખજો. નાની મોટી જગ્યાએ વાહન ચલાવતા ખાસ ધ્યાન, અથવા તો રસોડામાં કે બીજે ક્યાંય હોય થોડુંક સાવધાની ધન રાશિવાળા રાખશે. પરિવારમાં નાના મોટા ઝઘડા થાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. લાલ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ વાળાને દિવસ ઠીકઠાક છે, રોજિંદા જેવો ચાલ્યા કરશે. વહીવટી ક્ષેત્રમાં કોઈ નાના મોટા કામ કે વિઘ્નો આવી શકે છે. શત્રુ પક્ષો પ્રબળ થઈ શકે છે. શત્રુ પક્ષો પર થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અને પત્ની સાથે કે તમારા નજીકના વ્યક્તિઓ સાથે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું જરૂરી છે. કારણ વગર તમારા નજીકના અંગત વ્યક્તિઓ સાથે સંબંધો ના બગડે તેનું ચોક્કસથી ધ્યાન રાખજો. અને સંબંધો કરતા તમારું મુખ્ય કે સ્વાસ્થ્ય ઉપર અસર પડે, મગજ બગડે, તો તે ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 7. વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિ દિવસ તમારા માટે સારો છે, ઉત્તમ છે અને સર્વોત્તમ છે. પરિવારમાં નવા મહેમાન, નવા વ્યક્તિઓ કે કાલે નવા લોકો તમારા ઘરમાં આવશે. ધનનો લાભ થાય, નાના મોટા 2-5 રૂપિયાનો લાભ થશે. ધાર્મિક યાત્રા અથવા તો ધાર્મિક સફરોનો તમે આયોજન કરો કાં તો જઈ શકો છો. વાયોલેટ શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો જૂના વિવાદમાં વિજય મળે. જૂના વિવાદોમાં તમારો પોતાનો હિત થાય, શત્રુઓ પરાજય થાય. શત્રુ પક્ષનો પરાજય અને તમારી જીત સ્વયં તમારા માટે એક મોટી અનુભૂતિ રહેશે. ખાનપાન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ખાવા પીવામાં ધ્યાન રાખજો. એવું કંઈ ખાઈ ના લેવા કે જેના કારણે પેટની કે બીજી સમસ્યા ઉદ્ભવે, તો ધ્યાન રાખીશું. પત્ની સાથે કે બીજા લોકો સાથે ચાલી રહેલો વાદ વિવાદ તેનો અંત આવશે.
ગોલ્ડન શુભ કલર અને શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે તેના માટે સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. તો લખમાબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કેવું છે, કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું વર્ષ કેવું છે તે વિશે જાણીશું. તો બેને કાઢ્યું છે સરસ મજાનું કાર્ડ 3 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે આ 3 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણને ડિયર એન્જલ્સ મેસેજ? તો લખ્યું છે કે ભાઈ ટીમ વર્ક સાથે લર્નિંગ, બિલ્ડિંગ સમથિંગ ન્યૂ એન્ડ ગુડ ફોર્ચ્યુન. નવાઈ, ભાગ્યના સાથ સાથે, ભાગ્યના બળ સાથે તમારો અને તમારા પરિવારનો વિકાસ કાલે તમે જોઈ શકો છો. ટીમવર્ક, જે કરો એ સાથે રાખીને, પરિવારને, વ્યક્તિઓને સાથે રાખીને જો તમે ચાલશો તો જીવનમાં સમૃદ્ધ થશો. પરિવારમાં તમે તમારું પોતાનું સમજીને એમાં બને એટલી મહેનત કરીને આગળ વધારવાનો પ્રયત્ન કરશો તો તમે સમૃદ્ધ થશો. સાથે કંઈક નવું બનશે. હવે કંઈ પણ હોઈ શકે, તમારું પોતાનો નવો વેપાર, નવો ધંધો, નવી નોકરી કે નવી ઘર કે નવી જગ્યાએ, પણ કશુંક નવું તમારા માટે કંઈક રાહ જોઈ રહ્યું છે આ વર્ષે. સાથે ગુડ ફોર્ચ્યુનના સાથે તમારી પોતાની સફળતા ગગન શિખરો ચૂમશે. તો ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન એ રાખવાનું છે કે કાલે જેનો પણ જન્મદિવસ છે અગ્નિને લગતી, અગ્નિથી થોડું સાવધાન અને કોઈ પણ એવા ગરમ પ્રદેશો પર જવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખશે. સાથે શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? કાલે જેનો પણ જન્મદિવસ છે એક ભગવાન સૂર્યનારાયણનો ફોટો 7 ઘોડાવાળો એક સૂર્યનારાયણનો ભગવાનનો ફોટો એમના પાકીટમાં રાખે, ઉત્તમ ફળ મળશે અને સર્વોત્તમ ફળ તમને અપાવશે. આટલું કાલે અવશ્ય કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને શુભેચ્છાઓ, સૌને શુભેચ્છાઓ. હવે જો તમારે પણ કોઈ પ્રશ્ન છે તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.